નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આ વર્ષે તલનું બમ્પર વાવેતર થયું છે અને ઘણા બધા ખેડૂતને 10 થી 15 દિવસના તલ થયા છે અને તલમાં ઘણા બધા પ્રોબ્લેમ ચાલુ થયા છે કે ભાઈ સફેદ માખીની તકલીફ છે, ઈયળની તકલીફ છે, સુકારાની તકલીફ છે, તલ વધતા નથી, નિંદામણની તકલીફ છે. તો આજે આપણે યુટ્યુબની ચેનલમાં અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિ માન્ય શ્રી દવે સાહેબ ઉપસ્થિત થયા છે. ત્યારે આપણે અદામામાં અલગ અલગ અવસ્થાએ કઈ કઈ દવાનો છંટકાવ કરી શકાય, અદામાના નિંદામણ નાશકની ચર્ચા કરીશું, ત્યારબાદ ગુણપની દવાઓ વિશે ચર્ચા કરીશું, ત્યારબાદ જીવાતનાશક વિશે ચર્ચા કરીશું અને તલમાં કયા કયા ફૂગનાશક વાપરી શકાય એના માટેની આપણે ચર્ચા કરીશું. તો સાહેબ પાસેથી આજે માહિતી મેળવશું કે ભાઈ અદામામાં અલગ અલગ અવસ્થાએ તલમાં કઈ કઈ દવાનો ઉપયોગ કરી શકાય એના વિશેની માહિતી મેળવશું. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર ખેડૂત મિત્રો. આપણે ઉનાળુ પાકનું જે વાવેતર કર્યું છે તલના પાકનું, એ તલના પાકમાં આવતી જે સમસ્યાઓ છે અને એ સમસ્યાઓનું સમાધાન અદામા કંપની પાસે શું છે એની આજે આપણે માહિતી મેળવશું. તો આપણે શરૂઆત કરશું નિંદામણથી. તો જ્યારે તલનું વાવેતર થઈ જાય, 1 પાન આપી દો, 2 પાન આપી દો, તો તલની સાથે બીજું ઉગી નીકળે છે ઘાસ, નિંદામણ, કચરું, જે આપણે બિનજરૂરી વનસ્પતિ કહીએ છીએ. અને એના કારણે આપણા છોડની જે તલના પાકની જે છે એ વિકાસ વૃદ્ધિ અટકે છે અને ખોરાક મારીફાઈ થાય છે. એના કારણે ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે. તો તલના ઊભા પાકની અંદર જો કૂપળાવાળા ખડ હોય, કૂપળાવાળા કહેતા કાળિયું, ખારિયું, સામું, કુતેલા, ધરો, આ પ્રકારના જે નિંદામણ હોય અને એનું નિયંત્રણ આપણે ઊભા પાકમાં લેવું હોય તો એના માટે અદામા કંપનીની છે દવા, જેનું નામ છે એજિલ. આ જે એજિલ દવા છે એ ઊભા પાકની અંદર, એટલે કે તલની અંદર તમે ઉપરથી તલ ઊભા છે, નિંદામણ ઊભું છે, ત્યારે આ દવાનો ઉપયોગ તમે ઊભા પાકમાં કરી શકો છો. આ દવાની માત્રા જે છે એ 1 એકરે 300 ml હોય છે, એટલે કે 15 લીટર ટાંકીની અંદર એજિલ દવા છે એ 30 ml પ્રતિ પંપના માપથી લેવાનું છે. આ દવાનો જ્યારે છંટકાવ કરીએ તલના પાકમાં ત્યારે કાળજી એ લેવાની છે કે ઠંડા પોરનું, અત્યારે ઉનાળો છે, 45 ડિગ્રી ટેમ્પરેચર પહોંચશે થોડા દિવસોમાં, તો અત્યારે હાલમાં 40-42 તો ઓલરેડી આપણે છે. તો સારું નિયંત્રણ લેવા માટે, રિઝલ્ટ મેળવવા માટે આ દવાનો ઉપયોગ તમારે ઠંડા પોરના સમયમાં કરવો જોઈએ. એટલે કે 5 થી 6 વાગ્યાના સાંજના ટાઈમે અથવા તો સવારમાં 8 થી 9 વાગ્યાના સમયગાળામાં જો આ દવાનો તમે ઉપયોગ કરો તો તમે સારામાં સારું પરિણામ મેળવી શકો છો. તો આ દવા જે છે એ જ્યારે છંટકાવ કરીએ એજિલ તલના પાકમાં ત્યારે ખાસ કાળજી એ લેવાની છે, પહેલા પાણી આપી દેવાનું છે અને ભીનામાં આ દવા જે છે છંટકાવ કરવાની છે. પાણું ચોખ્ખું લેવાનું છે અને 30 ml કપે માપ લેવાનું છે. આ દવાનો છંટકાવ કરશો એટલે કૂપળાવાળા જે ખડ છે એ તમારે તલના પાકમાં 8 થી 10 દિવસની અંદર સંપૂર્ણ નાશ થઈ જશે અને તલના પાકને કોઈ પણ જાતની નુકસાન કે ઈજા કરતું નથી. એટલે કે તલને પાછા ન પાડે, પીળા ન પાડે, ઊભા ન રાખે અને ઉલટાનું આપણે યુરિયા ખાતર નાખ્યું હોય ને કેમ તલ લીલા થાય એમ આ દવાથી લીલા થાય છે, પાકને કોઈ આડઅસર કરતું નથી. તો આ દવા છે એજિલ, નિંદામણ માટે વાપરી શકો છો તલમાં અને 30 ml પ્રમાણ છે. ત્યારબાદ મિત્રો, અત્યારે ઘણીવાર આપણે જોયું છે, હું ફિલ્ડમાં ફરું છું અઠવાડિયાથી, તો ઘણા લોકોને તલના કિનારીનો ભાગ છેડનો પીળો થઈ ગયો છે, ઘણાના તલ ઉપડતા નથી, પાન ઝાડા થઈ ગયા છે. તો જ્યારે ઉપરથી મને કહેવાય કે તાપ હોય, ટેમ્પરેચર વધારે હોય, ત્યારે ઘણીવાર આવી સમસ્યાઓ જોવા મળતી હોય છે. બાયોલોજીકલ જે સિસ્ટમ હોય છે, તલની જે પ્રક્રિયા છે, દેહધાર્મિક પ્રક્રિયા, એ વધારે અને ઊંચા તાપમાનના કારણે એ પૂરેપૂરી જે છે એ કાર્ય કરતી નથી. એના કારણે આવી તકલીફ જોવા મળતી હોય છે. તો જ્યારે આવી તકલીફ હોય ત્યારે ઉપરથી સ્ટ્રેસ હોય, તો એ બાયોલોજીકલ સ્ટ્રેસને રક્ષણ આપવા માટે થઈને આપણે આ દવાનો ઉપયોગ કરી શકીએ છીએ. દવાનું નામ છે ફ્લેમ્બર, જે કુણપ, કોળક અથવા તો વિકાસ વૃદ્ધિ અને ફાલ માટેની દવા તમે કરી શકો છો. આ એક બાયોસ્ટિમ્યુલેટર છે કે જે વિકાસ વૃદ્ધિ અને ફાલ લેવા માટેનું કાર્ય કરે છે. શરૂઆતના તબક્કામાં નાખીએ તો એની કુણપ અને કોળ સારી આવતી હોય છે અને ફૂલ અવસ્થામાં, માનો કે ફ્લાવરિંગ શરૂ થાય અને એ અવસ્થામાં તમે વાપરો છો તો એનાથી ફાલ વધારે બેસે છે, ફાલ ખરતો નથી અને વધુમાં વધુ ઉત્પાદન લેવા માટે આ પ્રોડક્ટ તમને સહાય કરે છે. આ દવા જે છે એ 1 પંપની અંદર તમે 35 થી 40 ml સુધી લઈ શકો છો. ત્યારબાદ મિત્રો, શરૂઆતના તબક્કામાં જોઈએ તો તલના પાકની અંદર આપણને શરૂઆતમાં મચ્છી, એટલે મોલોમસી જેને આપણે કહીએ છીએ, એફિડ જે કહીએ છીએ, એનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, અથવા તો થ્રિપ્સનો ઉપદ્રવ. કારણ કે શિયાળુ પાક જે આપણે કર્યા હતા, જીરું કર્યું હોય, કોઈ ધાણા કર્યા હોય, કોઈ ડુંગળી લસણ કર્યું હશે, તો એમાં જે મુખ્ય જીવાત હતી થ્રિપ્સ, એ જીવાત હવે પછી ઉનાળુ પાકમાં જોવા મળી રહી છે. તો થ્રિપ્સ, ગળો, આ બંને જો જીવાત હોય અને તમારે સારું નિયંત્રણ મેળવવું હોય
તો એના માટે અદામા કંપની પ્રોડક્ટ છે જેનું નામ છે ટર્બુન. આ દવા જે છે એ એક પંપમાં તમે 40 ml નાખી અને છંટકાવ લઈ શકો છો. આનાથી થ્રિપ્સ, મલ્લુ ઈડ હોય અને એ સિવાય મોલોમસી હોય ગમે એવી, તો એનું નિયંત્રણ સારામાં સારું આ દવા કરી આપશે. ત્યાર પછી મિત્રો, તલમાં મુખ્ય જીવાત આપણે ગણીએ તો એ હોય છે ઉનાળુ તલમાં સફેદ માખી. હવે સફેદ માખી માટે અદામા કંપની પાસે ખૂબ સારું સમાધાન છે. લાંબુ અને અસરકારક આ દવા જે છે એ વાપરવાથી તમને રિઝલ્ટ મળતું હોય છે. આ દવાનું નામ છે ટકઅપ. આ દવા જે છે એ માત્ર તમારે 25 ml એક કપની અંદર નાખીને છંટકાવ કરવાનો છે. આ દવાથી તમારા તલના પાકની અંદર માનો કે લીલા સુસિયા જેવી જીવાત હોય, સામાન્ય મોલોમસી હોય કે સફેદ માખી, સફેદ ભણભણ ગમે એટલી માત્રામાં હોય, આ દવાનો તમે છંટકાવ કરો છો તો તાત્કાલિક અને લાંબા ગાળાનું નિયંત્રણ આ દવા તમને આપે છે. આ દવા ખૂબ જાડી આવે છે એટલે હલાવીને વાપરવી જોઈએ અને એક કપમાં 25 ml લઈ અને તમે તલના પાકમાં ઉપયોગ લઈ શકો છો. ત્યાર પછી મિત્રો, આનાથી પણ એક સુપરિયર દવા છે, એટલે કે સફેદ માખી હોય, થ્રિપ્સ હોય, ઈયળ હોય, અને તમારે એક જ દવામાં આ બધી જીવાતો મેં જે વાત કરી, થ્રિપ્સ હોય, સફેદ માખી હોય ને ઈયળ હોય, અને એનું નિયંત્રણ તમારે લેવું હોય એક જ દવાથી, તો એ દવાનું નામ છે ટ્રાસિડ. અદામા કંપનીનું ટ્રાસિડ જે દવા છે એ થ્રિપ્સ, વ્હાઇટ ફ્લાય અને ઈયળ આ ત્રણેય જે જીવાત છે એનું એક જ દવાથી સમાધાન તમે મેળવી શકો છો. આની માત્રા માત્ર 20 થી 25 ml એક કપમાં લેવાની હોય છે અને આ દવા જે છે એ તમને લાંબા ગાળાનું એટલે કે 12 થી 15 દિવસ સુધીનું થ્રિપ્સમાં, વ્હાઇટ ફ્લાયમાં અને ઈયળમાં રિઝલ્ટ જોવા મળશે. આ ટ્રાસિડ દવા છે એ તમે થ્રિપ્સમાં, સફેદ માખીમાં અને ઈયળ માટે ઉપયોગમાં લઈ શકો છો. ત્યારબાદ મિત્રો, જે લોકોએ બીજું પણ આપ્યું છે તો એ લોકોએ ઘણી જગ્યાએ આપણને અત્યારે એવી સમસ્યા જોવા મળી રહી છે કે તલના મૂળ પાસે ગળું પડી ગયું હોય, કાળું પડી ગયું હોય, ભૂનું પડી ગયું હોય અને ત્યાંથી તલ સુકાવાની શરૂઆત થઈ રહી છે. તો તલના પાકમાં સુકારો હોય અને તમારે જો પાણી આપવાનું હોય તો પાણી સાથે તમે આ દવા જે છે પાઈ શકો છો. દવાનું નામ છે માસ્ટરકોપ. સુકારા માટેની બેસ્ટ દવા છે. સુકારો જ્યારે કોઈ પણ પાકમાં હોય અને ખાસ કરીને ઉનાળુ પાકની વાત કરીએ તો તલના પાકની અત્યારે વાત કરીએ તો તલમાં અત્યારે સુકારો બધી જગ્યાએ ખૂબ જોવા મળી રહ્યો છે. તો સુકારા માટે તમે આ માસ્ટરકોપ દવા એક કપમાં 40 ml નાખી અને ઉપરથી છંટકાવ કરી શકો છો. અને જો તમારે પાણી સાથે પાવું હોય તો 1 વીઘે 200 ml તમે પાણી સાથે પાઈ શકો છો. બે પાણ જેના થઈ ગયા હોય ને વચ્ચે જે રેસ્ટ લેવાના હોય, એટલે કે ઉપરી પાણ ન મૂકવાના હોય અને તાણ આપવાના હોય, તો એ લોકો આ દવાનો ઉપયોગ ઉપરથી પણ કરી શકે છે. એટલે કે પાણી પાવાની જગ્યાએ તમે ઉપરથી છંટકાવમાં કરશો તો પણ તમને આનું રિઝલ્ટ ખૂબ સારું જોવા મળશે. ઉપરથી જ્યારે છંટકાવ કરો છો તો આ એકલી દવા નાખવાની છે અને 40 ml એક કપની અંદર નાખવાની છે. આ તમે નાખશો એટલે સુકારો જે છે એ અટકી જશે અને નવા છોડ જતા નથી. ત્યારબાદ મિત્રો, બીજી એક દવા છે સસ્તી અને સારી. દવાનું નામ છે સમીર. આ એક ફૂગજન્ય જે છે એ દવા છે, એટલે કે ફૂગના જે રોગ આવતા હોય તલના પાકમાં, ઘણા લોકોને અત્યારે કાળી ટપકી પડી જાય છે પાન ઉપર, બરોબર. તો જ્યારે પણ પાન ઉપર ટપકી પડતી હોય અથવા તો સુકારા જેવી સમસ્યાઓ હોય તો માસ્ટરકોપ એ પણ વાપરી શકો છો. અને તમારે ઉપરથી છંટકાવમાં તમારે દવા લેવી હોય તો આ દવા સમીર જે છે એ પણ તમે લઈ શકો છો. આ દવાની પ્રતિ પંપની ભલામણ છે એ 30 ml પ્રતિ પંપ હોય છે. અને તે સિવાય બીજી એક દવા છે સારી, એ દવાનું નામ છે સિસ્કોન. આ દવા જે છે એ પણ ફૂગજન્ય રોગોમાં કામ કરે છે અને આ જે છે એક કપની અંદર 40 ગ્રામ નાખીને તમે છંટકાવ કરો છો તો તમારા પાકની અંદર ફૂગજન્ય રોગો છે એમાં તમે સારું પરિણામ મેળવી શકો છો. હવે મિત્રો, આટલી બધી ફૂગનાશક દવાની માહિતી અથવા જીવાતની માહિતી એટલા માટે આપી કે તમારા વિસ્તારમાં જે પણ અવેલેબલ દવા હોય એ દવા તમે સરળતાથી મેળવી શકો. એટલે આપણે એક જ જીવાત માટે કે રોગ માટે 2 કે 3 ફૂગનાશક 3 બતાવ્યા છે. જીવાત માટે 2 થી 3 ઓપ્શન એટલા માટે આપ્યા છે કે જે અવેલેબલ હોય એ તમે લઈ અને તમારા તલમાં વાપરી શકો અને સચોટ અને સારું પરિણામ મેળવી શકો છો. બીજું મિત્રો, માનો કે એક આપણી હળવી, સસ્તી અને સારી દવા છે. માનો કે સામાન્ય સફેદ માખી હોય અને સામાન્ય લીલી પોપટી હોય તો એના માટે તમે આ ટપુસ દવા છે એનો ઉપયોગ પણ કરી શકો છો. આ દવા તમારે એક કપની અંદર 4 ચમચી, જે આની સાથે ચમચી આવે છે એ 4 ચમચી એક કપમાં લેવાની હોય છે. સામાન્ય લીલી પોપટી કે સફેદ માખી હોય તો એમાં તમે સારું પરિણામ મેળવી શકો છો. આનો ખર્ચો પણ બહુ લાગતો નથી. સસ્તી અને સારી દવા છે. તો મિત્રો, તમારા વિસ્તારમાં આ જે પણ શ્રેણી અમે કીધી અદામાની, એમાં જે પણ સમસ્યાઓ મેં જે હમણાં આગળ વાત કરી એ દરમિયાન તમને જે સમસ્યાઓ તમારા તલના પાકમાં જોવા મળતી હોય તો એમાંથી આ દવાનો ઉપયોગ તમે લઈ શકો છો. તો મિત્રો, મારી વાતને અહીંયા હું વિરામ આપું છું અને શેફને કહીશ કે વધુમાં કઈ માહિતી હોય તો એ જણાવે. સાહેબે જે માહિતી આપી એ પ્રમાણે ધારો કે નિંદામણ નાશક હોય તો તમે એજિલનો ઉપયોગ કરી શકો છો. વૃદ્ધિ વિકાસ માટે ફ્લેમ્બર્ડનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ જીવાતમાં
તમે ટકઅપ છે, ટપૂચ છે, ટ્રાસીડ છે, ટરબૂચ છે અને ફૂગનાશકમાં આ તમે અલગ અલગ સાહેબે જે માહિતી આપી છે એનો તમે તલમાં સ્ટેપ બાય સ્ટેપ ઉપયોગ કરી અને સારું ઉત્પાદન લઈ શકો છો. ટૂંકમાં ઓછા ખર્ચે સારું ઉત્પાદન લેવું હોય તો અદામાની શ્રેણી વાપરવાથી ખેડૂત મિત્રોને ઘણો બધો ફાયદો થાય અને દિવસે ને દિવસે ખેડૂતને જે આ સમસ્યા આવી છે તલમાં એનો તમે નિવારણ કરી શકો અને વધારે ઉત્પાદન મેળવી શકો. અને સાહેબે જે માહિતી આપી એ પ્રમાણે જો ખેડૂત ઉપયોગ કરે તો ખેડૂતને ભવિષ્યમાં ઘણો બધો ફાયદો થાય. હવે પછી અમે નવી માહિતી મેળવીએ ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર.